વિડિયો વિદ્યાર્થી દિવ્યાંગતા ઓળખ માર્ગદર્શિકા પર આધારિત છે। આ માર્ગદર્શિકા શાળામાં અભ્યાસ કરતા વિશેષ જરૂરિયાતવાળા બાળકોની વહેલી ઓળખ માટે છે, જે સર્વગ્રાહી શિક્ષણ અભિયાન હેઠળ છે। શારીરિક હલનચલન અને સ્નાયુબદ્ધ સ્થિતિના લક્ષણોમાં ચાલવામાં તકલીફ, શરીરના ભાગોને હલાવવામાં મુશ્કેલી, ડેઝોઇન્ટિંગ બોડી પાર્ટ્સ અને હાથ, પગ, બાહુમાં શૂન્યતાનો સમાવેશ થાય છે। સ્નાયુબદ્ધ અક્ષમતા અને શારીરિક વિકાસમાં જકડન અને ઢીલાપણું, સ્વસંભાળ કૌશલ્યોમાં મુશ્કેલી અને શારીરિક બાંધામાં નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને ચાલવાની રીતમાં વારંવાર પડી જવું, પંજા પર ચાલવું અને વાણીમાં અસ્પષ્ટતા અથવા મોંમાંથી લાળ પડવી જેવા અન્ય લક્ષણોનો સમાવેશ થાય છે। દ્રષ્ટિ સંબંધિત ક્ષતિઓમાં બંને આંખોથી કોઈપણ રીતે જોઈ ન શકવું, ઓછા પ્રકાશમાં જોવામાં તકલીફ, વારંવાર આંખો પટપટાવવી અને વાંચતી વખતે પુસ્તક દૂર અથવા નજીક રાખવું જેવા લક્ષણો જોવા મળે છે। વર્ગખંડમાં જોવા મળતું દ્રષ્ટિ વિષયક વર્તન ભૂલો એકાગ્રતાનો અભાવ અને ફોકસની સમસ્યાઓ દ્વારા વર્ણવાય છે। વાંચન ભૂલોમાં લીટી આડી અવળી થવી અને માથું હલાવવું શામેલ છે। શ્રવણ અને વાણીની ક્ષતિઓમાં બોલનાર તરફ કાન રાખવા, અસામાન્ય રીતે જોરથી બોલવું, શબ્દોનું પુનરાવર્તન અથવા તૂટક વાક્યોમાં બોલવું અને શાળાના બેલ અથવા પર્યાવરણના અવાજો સાંભળવામાં સમસ્યા શામેલ છે। સામાજિક અને શૈક્ષણિક વર્તણૂક SLDમાં દિશાની સમજનો અભાવ, અક્ષરો કે અંકો ઊંધા લખવા, ગાણિતિક ચિહ્નો સમજવામાં મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીઓનો સમાવેશ થાય છે। ઓટિઝમ સ્પેક્ટ્રમ અને સામાજિક આદાન પ્રદાનમાં નજર મિલાવવામાં મુશ્કેલી, શબ્દોનું પુનરાવર્તન, દિનચર્યામાં ફેરફાર સ્વીકારવામાં મુશ્કેલી અને વારંવાર એકની એક હિલચાલ કરવી જેવા લક્ષણો જોવા મળે છે। બોધાત્મક અને સામૂહિક આંતરક્રિયામાં સૂચનાઓનું પાલન કરવામાં મુશ્કેલી, પ્રમાણની સમજમાં ક્ષતિ અને વર્ણન ક્ષમતાનો અભાવ શામેલ છે, જેમ કે માંગવામાં આવે ત્યારે વસ્તુ આપી ન શકવી અથવા વર્ણવી ન શકવું। માનસિક સ્વાસ્થ્ય અને વર્તણૂકના મુદ્દાઓમાં વારંવાર ઉદાસ, ગુમસુમ રહેવું, મૂડમાં ફેરફાર, કાલ્પનિક દુનિયામાં રહેવું, પોતાને નુકસાન પહોંચાડવાની વાતો અને કોઈ કારણ વગર અત્યંત ડર લાગવો શામેલ છે। અન્ય તબીબી અને લોહીના વિકારોમાં બેભાન થવું, ઝડપી થાકી જવું, ઈજામાંથી લોહી નીકળવું, પેટ, હાથ, પગમાં સોજો અને વારંવાર તાવ જેવા લક્ષણો છે। આ ચેકલિસ્ટ માત્ર પ્રાથમિક સ્ક્રીનિંગ માટે છે। અંતિમ નિદાન માટે તબીબી નિષ્ણાતની સલાહ લેવી ફરજિયાત છે।